કે બેટા મોડું થઈ ગયું? હા બા. જરાક વહેલી ઉઠી હોય તો. હે છોડો ને. ભાભી ક્યાં છે? મારી કોફી નથી લાવી. ભાભી, કોફી ક્યાં છે મારી? બેન બની જ ગઈ છે કોફી, રસોડામાં આવીને પી લો ને. શું બની ગઈ છે? તમને ખબર છે ને કે હું હોલમાં આવું ને એટલે તમારે સૌથી પહેલા મને કોફી આપવાની હોય. ઓલરેડી આજે હું લેટ થઈ ગઈ છું. દામિની બેન કોફી બની જ ગઈ છે પણ હું થોડી કામમાં પડી ગઈ. બની ગઈ છે તો ક્યાં છે? એટલે હવે તમે અહીંયા ખાલી હાથે આવ્યા, હવે પાછી કોફી લેવા જશો, પછી પાછી લાવીને મને કોફી આપશો અને પછી હું કોફી પીશ, એટલે મારે તો બહુ લેટ થઈ જશે ને. સાચી વાત છે મીરા. શું કામ પણ તું આવું કરે છે મને ખબર નથી પડતી. એને કોફીની બૂમ પાડી તો તારે તરત કોફી લઈને આવે ને અંદર આવીને પી લ્યો ને આમ હતું ને હું કામમાં હતી ને ટાઈમ હું કામ બગાડે છે. પણ મમ્મી આ બધા છે ને એમના બાના છે. બા આ બધા છે ને ભાભીના બાના છે કે કોફી બની ગઈ છે, હાથે કરીને છે ને મને લેટ કરાવવા માંગે છે એટલે મારા કોલેજના દરવાજા બંધ થઈ જાય. બેન તમે જ રોજ લેટ ઉઠો છો ને, એમાં હું શું કરી શકું? આ બધી ચર્ચા કરવા કરતા તું કોફી અને એનો નાસ્તો લાવી હોત તો, અને એનું ટિફિન કર્યું છે તૈયાર? ના. કારણ કે બેને કાલ જ ના પાડી હતી. બેન છે ને મહિનામાં 10 દિવસ જ ઘરનું ખાય છે, બાકી ટિફિન રોજ પાછું આવે છે બા. તે ના પાડેલી? ના બા, મેં કાંઈ નથી કીધું. અને 10 દિવસ હું ઘરનું ખાઉં છું તો એ કયા 10 દિવસ ખાઈશ એ કોણ નક્કી કરશે? તમારી ફરજમાં આવે છે ને કે મને ટિફિન બનાવીને આપવું, તો આપી દેવાય ને. બેન રોજ ખોટે ખોટો અનાજનો બગાડ થાય છે, એની કરતાં સારું ને કે જે દિવસે તમે કયો ત્યારે હું બનાવી આપું. બોલો, અનાજનો બગાડ થાય છે અને હું ભૂખી રહું એનું શું? તમારે ત્યાં કેન્ટીન છે ને, તમે તો કેન્ટીનમાં પણ નાસ્તો કરી શકો ને. હા મીરા, કેન્ટીનમાં કેવું મળે? એ હવારનું બનાવેલું હોય ને, આ છોકરી જાય ને ત્યાં તો એ કેવું થઈ જાય, કા બગડી જાય, કા આવ ટાઢું ઠબેડું થઈ જાય. એના કરતા ઘરનું ટિફિન દેતી હોય તો. અનાજ બગડે એ દેખાય છે પણ સામે પૈસા બગડે એ નથી દેખાતું. કેન્ટીનમાં ખાવ, કેન્ટીનમાં કોઈ મફતમાં ખાવા નથી આપતું. સારું, મારી ભૂલ થઈ ગઈ. કાલથી તમે કહેશો ને એમ જ કરીશ બસ. રેવા દો ને, હવે આજે તમારે લેટ થઈ ગયું ને, મારે કોફી પીતા વગર જવાનું ને. 2 મિનિટ. દોડતી લઈ આવ ને કોફી. રેવા દો, નથી પીવી મારે, હું જાઉં છું. દામિની બેન રેવા દો, કીધું ને. જોયું, મારી દીકરી કોફી વગર ગઈ. તને એટલી હિંમત નથી પડતી કે ટાઈમે એને કોફી કરી દે, નાસ્તો કરી દે, એનું ટિફિન બનાવી દે. બસ તારે વાતું જ કરવાની ને હું કામમાં હતી, હું કામમાં હતી. પેલું જે કામ હોય ઈ કરાય કે આ બધા બાકીના કામ કરાય? પણ બા, દામિની બેન ક્યારે ઉઠે છે, ક્યારે ઘરની બહાર નીકળે છે, મને થોડી ખબર છે. ખબર રાખવાની. ઘરના વહુ છો ને તો નણંદ ક્યારે ઉઠે ને શું કરે ને ઈ જરા કેટલી તો ખબર હોવી જોઈએ. તો પછી કાલ સવારે તમે જ મને કહેશો કે મારી છોકરીની ચાપલુસી કરતી ફરે છે. એ ના, તને એનો કોલેજ જવાનો ટાઈમ તો ખબર છે ને, એની પહેલા તૈયાર કરી દેવામાં તને તકલીફ શું થાય છે ઈ મને ખબર નથી પડતી. મને કોઈ તકલીફ નથી અને મારી ભૂલ થઈ ગઈ. કાલથી બનાવી દઈશ. બસ બોલીને નીકળી ગયા. હવે કાલે કરશે કે નહીં ખબર નથી. જાણે કેમ આજે પહેલી વાર જ કોલેજ ગઈ હોય. જરાય ટાઈમની ભાન નથી. ખાલી લટુડા પટુડા કરતા આવડે છે. હા ભાઈ, બહાર ગયો હતો. હા, કેમ કે કામ હતું? હા, મારે પૈસા જોઈએ છે. પૈસા? પણ શેના માટે? હા, કાલે હું તને કેવું ભૂલી ગઈ હતી. હા, કોલેજમાં આપવાના છે ફીસ. અરે ફીસ તો તું એ પહેલાં પણ લઈ ગઈ હતી ને, તો આ શેની ફીસ છે? હા, હમણાં ગયા મહિને એક્સ્ટ્રા ક્લાસીસ સ્ટાર્ટ કર્યા ને, એની ફીસ આપવાની છે. કેટલાય દિવસથી કહેતા હતા પણ મને ભૂલાઈ ગયું. કાલે લાસ્ટ ડે હતો. કેટલા જોતા છે? હા, 5000. લે. થેન્ક યુ ભાઈ. એમાં થેન્ક યુ શું? હા, તારે ભણવા માટે પૈસા જોઈએ તો તું માગવાની જ છે ને. અને મારે તને એક વાત પૂછવી હતી કે આ કોલેજ હવે કેટલા સમય ચાલવાની છે તમારી? હા, બસ આ સેકન્ડ યર છે, હજુ 1 વર્ષ. સેકન્ડ યર છે અને એટલે હજુ 1 વર્ષ, એટલે 1 વર્ષ મારે હજી રાહ જોવી પડશે. શેની? શેની શું? આ તારા માટે કોઈ સારો છોકરો ગોતવો પડશે ને. ઓ ભાઈ પ્લીઝ, હા, આ બધી વાતમાં લગ્ન ને બધું ક્યાં આવ્યું? લે, લગ્ન તો આવે જ ને. આ તું સ્ટડી કરે છે એના માટે થઈને તો અમે લોકો ખમ્યા છીએ. આ જેવી તારી સ્ટડી પતે એટલે તારા માટે છોકરા જોવાનું શરૂ. એટલે
તું રાહ જોઈને જ બેઠો છે નહીં કે જેવી મારી કોલેજ પતે એવું ધક્કા મારીને તું મને ઘરની બહાર કાઢે? ના 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 આ ધક્કા નથી મારવાના. ધામધૂમથી તારા લગ્ન કરાવવાના છે ને પછી પ્રેમથી અમે લોકો તને વિદાય આપીશું. ના ભાઈ, હજુ છે ને મારા લગ્નને ઘણી વાર છે. હજુ તો મારું કોલેજ પતશે, પછી હું જોબ કરીશ, પછી લગ્ન કરીશ. એ બધું પછી થયા કરશે. તારી જોબ બોબ છે ને તારા સાસરિયાવાળા તને હા પાડે ત્યારે ત્યાં કરવી હોય તો કરજે, ન કરવી હોય તો કંઈ નહીં. પણ અમે એકવાર આ જવાબદારીમાંથી છૂટી જઈએ એટલે બસ. જવાબદારી? હવે તને તારી બેન જવાબદારી લાગે છે? વાંધો નહીં, સમજી ગઈ, હું બધું સમજી ગઈ. તને છે ને હું આ ઘરમાં રહું ને નથી ગમતું. ઓહ, ખોટા ઇમોશનલ ડ્રામા ને આ બધી ખબર પડે છે મને. અને ભાઈ છું તારો. જોકે તને મારે આવું પૂછવું ના જોઈએ પણ છતાં પૂછી લઉં છું. બેન એવું તો કંઈ નથી ને કે કોલેજમાં તને કોઈ છોકરો પસંદ હોય, એટલે કે તમારી કોઈ ક્લોઝ ફ્રેન્ડશિપ હોય? ના ભાઈ, હા તું કેવી વાતો કરે છે? હું તારી બેન છું, આવું ક્યારેય ના કરું. ખબર છે ને તને? વિચારતી પણ નહીં. હા, એટલે તને પણ તારા ભાઈની ખબર છે ને? હા, જ્યાં સુધી પ્રેમથી અને તારી રીતે આવી રીતે વાત કરું છું ત્યાં સુધી સારું છે. જે દિવસે મને કંઈ ખબર પડી અથવા તે તારા ભાઈની વિરુદ્ધ કંઈ કામ કર્યું તો પરિણામ બહુ સારું નહીં આવે. હા હા, અને એટલા માટે જ કહું છું કે કોલેજ પતે એટલે છોકરા જોવાનું શરૂ. અત્યારથી માગા તો આવે જ છે પણ આ તારા લીધે થઈને અટકાવીને રાખ્યું છે બધું. હજુ કોલેજ તો બતા દે, પછી વાત કરીશું. હા ચાલ, મારે લેટ થાય છે. હા હા સારું, જાઓ. ચાલ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સંભાળીને જજે. તમે તો નવા રસ્તેથી ભૂલા પડ્યા ને આજે. ક્યાં નવો રસ્તો છે? આવી ગઈ ને એ મહત્વની વાત છે. છોડ, ચાલ. અહીંયા અહીંયા શું કરો છો? તને મળવા માટે સ્પેશિયલી. વાહ, મળવા માટે અહીંયા? કેટલી વાર કહ્યું છે કે કોઈ કેફેમાં કે રેસ્ટોરન્ટમાં જઈએ, પણ તમે છે કે હર વખતે આ ગાર્ડનમાં, ક્યારેક ઝાડ નીચે. અરે આ હરિયાળીમાં સારું લાગે. કેફેમાં એસાના પવન ખવાતા હશે. કોફાના ભાવ જોયા છે? અરે આમ આવું બધું બોલવાની શું જરૂર છે? અરે ચાલ છોડ. તારું મોઢું કેમ લટકેલું છે? હા, કંઈ નહીં. શું કઈ નહીં? મને ખબર પડે છે હો. હા, ભાઈ આજે લગ્નની વાત કરતો હતો. કહેતો હતો કે આવતા વર્ષે મારી કોલેજ પૂરી થઈ જશે અને પછી એ મારા લગ્ન કરાવી દેશે. દેવેન, પછી આપણે શું કરીશું? તારા લગ્ન કરાવી દેશે એટલે? તો તું મને છોડીને બીજા સાથે લગ્ન કરી લઈશ? તો શું કરું? મેં તો તમને કહ્યું છે કે ઘરે વાત કરી લો. તો શું કરું? શું આવું થોડી હોય? તું તારા ભાઈને મનાવી શકે ને? તું તારા ભાઈ સાથે વાત તો કરી શકે ને? મારા ભાઈને મનાવ? શું કહીને મનાવ? છોકરો શું કરે છે, કોણ છે, ક્યાંનો છે? અને મેઇન પોઈન્ટ, પહેલી વાત તો એ કાસ્ટ જ પૂછશે, તો શું જવાબ આપું હું? જો દાબેની આવી બધી વાત હોય તો હું લગ્ન કરવા તૈયાર છું, પણ હું કઈ રીતે લગ્ન કરી શકું? તને તો મારી આર્થિક પરિસ્થિતિ ખબર છે. ઘરમાં મારા મમ્મી બીમાર છે, એનું નથી થતું અને તારી સાથે મેરેજ કરીને તને ઘરે લાવું અને મારે તને દુખી કરવાની જ બસ બસ દેવેન, ટેન્શન ના લો. હું ફક્ત વાત કરું છું. હજુ તો આપણી પાસે આ વર્ષ અને આવતું વર્ષ આપણી પાસે સમય છે. ત્યાં સુધીમાં તો ભગવાન આપણી સામે જોશે ને. પણ ત્યાં સુધીમાં તારા ભાઈએ ક્યાંક તારું બીજે ગોઠવી દીધું તો મારે તો. એવું કંઈ નહીં થાય. ભગવાન પર ભરોસો રાખો. ભગવાન સૌનો છે. અને મમ્મીને કેવું છે હવે? હા, બસ થોડું ઘણું સારું છે મમ્મીને. બસ હમણાં હોસ્પિટલે લઈ જવાના છે. હા, થોડુંક પૈસાનું અરેન્જમેન્ટ થઈ જાય ને એટલે બસ હું એની જ રાહ જોઉં છું કે એનો ફોન આવે ને હું પૈસા લઈ આવું. એક મિનિટ. હા ના દામિની, મારે તારા પૈસા નથી જોતા. પણ આ પૈસા મેં ભાઈ પાસેથી તમારા માટે જ લીધા છે. મેં ભાઈને બાનું કાઢ્યું હતું કે
મારે કોલેજમાં ફીસ આપવાની છે. મને ખબર હતી ને કે મમ્મી બીમાર છે અને તારી પાસે હમણાં પૈસાનું કોઈ અરેન્જમેન્ટ નથી થાય એમ એટલે લાવી છું. અરે! તું નાનો કહીશ, તારી મમ્મી એ મારી મમ્મી જ છે ને. અરે પણ આમાં ખોટું બોલવાની શું જરૂર હતી? હું એડજસ્ટ કરી લેત ને ક્યાંથી. તો ભાઈને શું સાચું કહી દો કે દેવેનના મમ્મી બીમાર છે એને હોસ્પિટલ લઈ જવાના છે? કાંઈ પણ. એવું નહીં, પણ હું આ પૈસાની કઈ જરૂર નહોતી. હું અરે બહારથી મારા પૈસા એ તારા પૈસા છે ને, એમાં તારું મારું ના આવે. હા, આપણા પૈસા છે. હા, ચાલો હું પણ હોસ્પિટલ. ના ના, તારે આવવાની જરૂર નથી. તું કોલેજમાં ધ્યાન આપ, સ્ટડીમાં ધ્યાન આપ. હું જોઈ લઈશ મારી રીતે. મમ્મીને અપડેટ આપતો રહીશ તને જે પણ હશે ને. ઠીક છે, તો હું જાઉં છું. હા, બાય. બાય. આદિ, તમે દામિની બેનને પૈસા આપ્યા હતા? હા, કેમ? કેટલા પૈસા આપ્યા? 5000 રૂપિયા. 5000? હા. તો તમે એમને પૂછ્યું કે પૈસાનું શું કરવાના છે એમ? અરે મેં પૂછ્યું હતું એને અને એને મને કહ્યું કે એને કઈ ફીસ ભરવાની હતી. કેમ તું આવું પૂછે છે? આદિ, તમે પૈસા આપો ને તો એક વખત ખાલી પૂછી લો કે પૈસા શેના માટે લઈ જાય છે. શેના માટે એટલે? તમે વિચાર કરો ને, આ જુવાન દીકરી છે, તમને શું ખબર કે ઘરેથી પૈસા શું કામ લઈ જાય છે? અરે મને એટલો વિશ્વાસ છે એના પર કે એને કોઈ ફીસ ભરવાની હતી એટલા માટે લઈ ગઈ છે. એ પહેલા પણ લઈ ગઈ હતી. માન્યું કે છે વિશ્વાસ, હું ના નથી પાડતી કે વિશ્વાસ ન કરો, પણ છતાં એક વખત પૂછી લ્યો ને. અરે પૂછ્યું તો ખરા મેં. એણે મને કહ્યું કે ફીસ માટે છે, તો પછી હું હવે ત્યાં જઈને કોલેજ પર જઈને તો નથી પૂછવાનો ને કે આ ફીસ ભરવાની છે તો હું પૈસા આપું. એટલે જ કીધું ને કે કોલેજ પર આપણે પાકું કરવા નથી જવાના, ઘરમાં તો કરી શકીએ ને. ઘરમાં એટલે મેં ઘરમાં તો વાત કરી એને અને એને મને કહ્યું કે હું કાલે તમને કહેતા ભૂલી ગઈ હતી અને અત્યારે સવારે કોલેજ જતી હતી તો એને યાદ આવ્યું એટલે મારી પાસે માંગ્યા. તમને ખબર ના હોય ને તો કહી દઉં, દામિની બેનની હરકતો હમણાંથી પહેલાં જેવી રહી જ નથી. પહેલાં જેવા દામિની બેન છે જ નહીં હવે. દિવસે ને દિવસે છે ને સ્વભાવમાં બહુ ચેન્જ આવી ગયો છે. કઈ રીતે કહેવા માંગે તું? બોલવાનું, પહેરવા ઓઢવાનું, આવવા જવાનું બધું જ. રાત્રે લેટ આવવાનું, સવારે વહેલું ઘરેથી નીકળી જવાનું, ના ઘરનું કાંઈ કામ કરવું, ના ઘરમાં ધ્યાન દેવું. અને કપડાં કેવા પહેરે છે તમે કોઈ દિવસ જોવો છો? હવે અત્યારની જનરેશન પ્રમાણે એ લોકો થોડા સમજવાના છે. બધા પહેરતા હોય એટલે એ પણ પહેરે. મારે છે ને 80 વર્ષ નથી થઈ ગયા, હું પણ આ જનરેશનની જ છું. વધીને 5 વર્ષનો ફરક છે, તો કાલથી હું પણ પહેરું ને. તું વહુ છે, એના લગ્ન નથી થયા ને. એ પણ એના સાસરે જશે ત્યારે એ પણ એવા જ કપડાં પહેરવાની છે ને, સાડી, ડ્રેસ. બધું કહેવું સહેલું છે, કરતા બહુ વાર લાગે છે. કઈ વાર ના લાગે. હવે તારે બોલવું છે ખાલી. મને ખબર છે કે તમારે બંનેને થોડોક અનબનાવ છે. એટલે એમ જ ને. એટલે એમ કે મારે અનબનાવ છે એટલે હું તમને ચડાવવા આવી છું અહીંયા. બની શકે. આદિ, સિરિયસલી તમે આવું બોલી શકો મારા વિશે? ભૂલી તો ન શકું, પણ તું જે રીતે વાત કરે છે એ ઉપરથી કહી શકું. સારું, મારી જ ભૂલ છે ને કે હું તમને સમજાવવા આવી કે તમારી બેનને થોડી કંટ્રોલમાં રાખો એમ. હવે સલાહ નહીં આપું. અને 5 શું કામ? 10,000 આપો, 20,000 આપો. હું તો કહું છું કે બધી પ્રોપર્ટી એમના નામે જ કરી દો. એ સમય આવે બધું આપવું જ પડશે. જ્યારે એના લગ્ન કરાવીશું, આ ઘરમાંથી એ જશે અને કદાચ જો એને ભાગ જોતો હશે તો કાયદેસર રીતે આપવું પણ પડશે. ઓહ, તમે કઈ વાતને ક્યાં લઈ જાઓ છો? અરે તું ખોટું સમજે છે અને ખોટું વિચારે છે. જો મેં નક્કી કર્યું છે કે દામિનીની કોલેજ પતે એટલે તરત જ એના લગ્ન કરાવી દેવાના છે. કોઈ સારો છોકરો ગોતીને બસ એ હા પાડે એટલે બધું ઓકે. હા, પણ ત્યાં સુધી તો ધ્યાન રાખવું પડશે ને. હા તો રાખીએ છીએ ને. તું ઘરમાં છે તો ઘરમાં તું ધ્યાન રાખજે. મારું તો બહુ માનીને તૂટી પડે છે. અરે મને ખબર છે કે તારું નહીં માને તો પછી તું શું કામ આવા પ્રશ્નો કરે છે? મમ્મીને કહેવાય ને, મમ્મીનું માનશે. મારી ભૂલ થઈ ગઈ. સોરી કે મેં તમારી સાથે આ વાત કરી, તમને સમજાવવાની કોશિશ કરી કે ઘરમાં ધ્યાન આપો. અને મેઇન મુદ્દાની વાત દામિની બેન, એમની તો મારે વાત કરવાની જ નહોતી. ના આવે તે કહ્યું છે તો હું ધ્યાન રાખીશ અને હું જાણી લઈશ. તો આ સેન્ટેન્સ પહેલા બોલ્યા હોત તો? અરે થોડી વાર તો મારે કહેવું પડે ને તને. બધું તારી વાત માની લો, હાથ પાડવાની મારે પાડવી પડે કે હું ખોટી થોડી હતી? મોટી નથી પણ લવ બહુ કરે તું. જા કામ કરતા રહો. તમારી જેમ લપ
તમારી જેમ જ કરું છું. બરાબર સાંભળ્યું? ભાભી પાણી લઈ આવો ને થોડું. શું? ઓછું સંભળાય છે. પાણી લઈ આવો એમ કહું છું. સંભળાતું જ નથી. આ તમે જે કીધું ને એ મેં સાંભળ્યું જ નથી. હા, કાલથી છે ને કાનમાંથી મેલ કાઢવાનું રાખજો તો પ્રોપર સંભળાશે તમને. ભાભી મારા માટે રસોડામાંથી પાણી લઈ આવો. ના, નહીં. શું કામ? કારણ કે તમે કોલેજેથી આવ્યા ને તો હું પણ ઘરમાં કામ જ કરતી હતી. હું પણ થાકી ગઈ છું. તમે તો એક કામ કરો, તમે ઘરમાં જાઓ, પાણી પીવો અને મારા માટે પણ લઈને આવો. હો હેલો, ઘરમાં શું કામ હોય છે? કચરા પોતા, વાસણ ને રસોઈ. આને છે ને કામ ના કહેવાય, કલાકનું કામ છે. અચ્છા, તો તમે ઘરેથી કરીને જતા હોય તો આ કલાકનું કામ કરીને જાઓ તો મારે કેટલી શાંતિ. તો તમને શું અહીંયા આરતી ઉતારવા લઈને આવ્યા છીએ? ના ના, મેં એવું ક્યાં કીધું. એટલા બધા સંસ્કારી તો તમે છો પણ નહીં ને કે મારી આરતી ઉતારો. સાચી વાત છે. આરતી ઉતારવા માટે પણ એવા કામ કરવા જોઈએ કે માણસો તમારી આરતી ઉતારે. આવી રીતે કોઈની સામે જીભ ચલાવવાથી તમારી પૂજા ના થાય. સેમ ટુ યુ. આવી રીતે કોઈની સામે જીભ ચલાવીએ ને તો કોઈ પાણીનો ગ્લાસ પણ ના પૂછે અને તમારી સામે જ છે ને દાખલો. એમ તો શું કામ કરીને આવ્યા છો તમે? હું તો કોલેજ ગઈ હતી, બહાર હતી, લેક્ચરમાં હતી, થાકીને ઘરે આવી છું. ઘરકામ છે ને દુનિયાની બધી સ્ત્રીઓ કરે છે, એમાં છે ને તમે કઈ ધાડ નથી મારી. ત્યાંથી લેક્ચર સાંભળીને આવવાનું ને અહીંયા આવીને સંભળાવવાનું. બીજો કોઈ ધંધો છે લાઈફમાં? નથી. હવે સીધી રીતે પાણી આપશો કે નહીં આપો? મેં એક વખત ના પાડીને દામિની બેન કે હું પાણી નહીં આપું. એટલા નફટ છો નહીં તમે. સેમ ટુ યુ. સેમ ટુ યુ. બસ ઇંગ્લિશમાં એક બોલતા આવડી ગયું છે. હો પ્લીઝ, સેમ ટુ યુ. બીજું કઈ આવડે છે? પણ તમે છતાં પણ વિચાર કરો ને, આ બે શબ્દ આવડે છે ને તો પણ પ્રોપર બરાબર ટાઈમ ઉપર જ બોલું છું. આઈ નો વેરી વેલ. તમે છે ને બધી વસ્તુ બહુ સમજી વિચારીને બોલો છો. સાચી વાત છે, બહુ સમજી વિચારીને. બસ મારી જિંદગીમાં એક જ ફેસલો ખોટો થઈ ગયો છે, પણ હવે શું થાય? થઈ ગયો તો થઈ ગયો. અને કયો ફેસલો? હું તમને શું કામ કહું? તમે કોણ છો કે હું તમને મારા બધા ડિસિઝન કહું, મારા બધા ફેસલા કહું અને મારી બધી ભૂલો પણ? ઓ પ્લીઝ, મને કઈ શોખ નથી તમારી ભૂલો, તમારા ડિસિઝન કઈ સાંભળવાની. તમારી પાસે રાખો ને, મને શું ફરક પડે છે? એટલા બધા જ પાવરવાળા હોય ને તો અહીંયા બેસાય જ નહીં. ખબર જ હતી કે ભાભી સાથે બનતું નથી તો અહીંયા આવીને શું કામ બેઠા? હા, હું ગાંડી છું. મને થયું કે ભાભી સાથે સરખી રીતે પ્રેમથી વાત કરું, પણ ભૂલી ગઈ હતી કે ભાભીમાં તો પ્રેમ ભાવના છે જ નહીં. સાચી વાત છે, જરાય નથી. બિચારો મારો ભાઈ, બિચારો મારો ભાઈ. હા, તમને કેવી રીતે હેન્ડલ કરતો હશે? પૂછી લો એને અંદર જઈને જાઓ. હા, પૂછી લઈશ. પણ આ વાત તો છે ને ઘરમાં બધાને કહીને જ હું રહીશ. કંઈક કામ કીધું હોય ને એ પણ નથી થતું. કેટલી શાંતિથી બેઠી હતી, ચૂડેલ આવીને શાંતિ ભંગ. શું કરે તું? કઈ નહીં, આ તમે જોવો છો એ જ કામ. આ દામિની સાથે શું કરે છે એમ કહું છું. વળી શું થયું? એમણે તમને ઘરમાં આવીને કંઈ કીધું? હા, કીધું જ ને કે ભાભીને એક પાણીનો ગ્લાસ લાવવાનું કહ્યું, એ પણ ન લાવી. હા, તો આપણે કોઈને કંઈ ચિંતતા હોઈએ ને તો પ્રેમથી બોલવું જોઈએ. થોડી સભ્યતાથી માંગીએ ને તો કોઈ જીવ પણ આપી દે. પણ જો આપણે તોછડાઈ કરીએ ને તો પાણીના ગ્લાસમાં પણ રહીએ. તું છે ને એની પાછળ પડી ગઈ છે ખરેખર. તમે મારી પાછળ પડી ગયા છો. હરેક વખતે બેનનો સપોર્ટ કરવો જરૂરી છે? સપોર્ટ ક્યાં કહું છું, એણે માંગ્યું તો આપી દેવાય ને. એની સાથે બહેસ કરવી ને માથાકૂટ કરવી એના કરતાં તો સારું છે કે પાણી આપી દેવું. તમે કેમ હર વખત આવું જ કરો છો? આ તમને મારી કાંઈ વાત સમજાતી નથી? સમજાય છે, પણ હું તને એમ કહું છું કે એને માંગ્યું તો તું એને ના પાડી દે છે. તો ના જ પાડું ને. એ કેવી રીતે બોલે છે મારી સાથે? અરે ક્યારે પ્રેમથી બે શબ્દ બોલે ને તો પાણી નહીં, જમવાનું પણ ખાટલા પર પીરસું. પણ એમ નહીં, એમને તો પાવર જ કરવો છે મારી સાથે. હા, તમે બંને સરખા થઈ ગયા છો. કૂતરા બિલાડા જેવું ભળે છે તમને બંનેને. હા, તો પછી એને પણ બે શબ્દ કહેવાય ને. એને પણ કીધું કે જાતે પી લેવાય ને, પાણી માટે ચીંધવાની શું જરૂર હતી? તો એ પણ તારી જેમ જ લવારા કરતી હતી મારી સાથે. તો પણ થોડું ધીમે નહીં બોલી શકો તમે? ના, હવે આદત પડી ગઈ છે ને. આ ઘરમાં બધા સામે મળે એટલે વાવ 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 કરવાનું. એટલે તમારા મતમાં ઘરમાં બધા કૂતરા જ છે એમ જ ને?
જે સમજવું હોય કૂતરા બિલાડા ભેંસ ગાય બળદ બધા અહીંયા જ છે. તમે પણ આ પરિવારના જ સભ્ય છો, ખબર છે? એમાંનો હું એક હઈશ. આદિ, હવે છે ને તમે બહુ વધારે પડતો ગુસ્સો કરી રહ્યા છો. ગુસ્સો? હજી તો તમારો ગુસ્સો જોયો જ નથી. મારે જોવો પણ નથી, એમાં કંઈ નહીં હોય. અરે મન તો એવું થાય છે સિંગડા નથી આપ્યા, બાકી છે ને તારી સાથે બોલ જ નહીં, સિંગડે સિંગડે બાત હતી. સારું કર્યું, તો હું બચી ગઈ. હા, નસીબદાર છો કે બચી ગઈ. નસીબદાર તમે છો કે મારે સિંગડા નથી, નહીં તો વિચાર કરો કે તમારા બે ભાઈ બહેનની હું શું હાલત કરત. તો એ પણ કઈ ઓછી થોડી છે. હા, એ પણ સામે એવી જ છે. જોયું ને, હવે માન્યા ને કે એ પણ સામે એવી જ છે. હું તમને આજ સમજાવવા માંગુ છું, એક હાથે દુનિયામાં કઈ તાલી વાગતી નથી. તો એક હાથે પાડવી પણ કોને છે? હું એમ કહું છું કે એ કહે તો માની લેવાય. શું કામ એની સાથે બોલવું અને માથાકૂટ કરવી? સારું, મારી ભૂલ થઈ ગઈ. ભૂલ થઈ ગઈ મારી. ભૂલ થઈ ગઈ તમારી. ખબર છે મને. હવે છે ને આવી ભૂલ ના કરતી. હા, અને હવે છે ને તમે મને સલાહ આપવાનો આવતા. સલાહ નથી આપવા આવતો, પણ છે ને હું કોઈ પાસે જઈને કંઈ કહેવા નથી માંગતો કે દામિનીને તે આમ શું કામ કર્યું, મમ્મી સાથે આમ શું કામ કર્યું, અરે મીરાએ તમારી સાથે આમ શું કામ કર્યું. મને આવો કોઈ શોખ નથી ઘરમાં જઈને બધા પાસે બધાની રાવ કરવા જવાનો. પતી ગયું. પતી હવે બીજી વખત તું ધ્યાન રાખીશ. હવે કઈ કેવું છે? ના ના, વધારે કંઈ નથી તો કેવું. હું હજી- જાઉં? હા જાન. તમારે પાણી પીવું છે? ના ના, હું જાતે પી લઈશ. એમ નહીં, પાણી તો પીવું જ પડશે. નથી પીવું, કારણ કે પાણી પીને પાછું સાંભળવું એના કરતા તો સારું છે જાતે પી આવું. હા તો બસ, હવે તમારી બેનને પણ આ સલાહ આપજો કે જાતે પી આવે. અરે નહીં ભાઈ, અરેન્જ નથી થયું હજી પૈસાનું. પૈસાની જરૂર છે. હા, અને તારાથી જેટલા થાય એટલા હા, વાંધો નહીં, હું પછી ફોન કરું હો તને. હા હા. શું થયું? પહેલા વાત કરી લેવાય ને. ના બસ ખાલી ફ્રેન્ડનો ફોન હતો એમ. ફ્રેન્ડનો ફોન? શું? કંઈ નહીં, બસ એ તો હાલચાલ પૂછતો હતો મારા. કંઈક અરેન્જમેન્ટની વાત કરતા હતા ને? શેનું અરેન્જમેન્ટ? તું તો સાંભળી લીધું ને. શું થયું છે? એની દામિની જેવું કંઈ નથી. તમને છે ને ખોટું બોલતા નથી આવડતું. શું થયું છે બોલો ફટાફટ. દામિની એકચ્યુઅલમાં મમ્મીની તબિયત વધારે બગડી ગઈ છે અને તાત્કાલિકપણે ઓપરેશન કરાવવું પડે એમ છે. ઓપરેશન? એના માટે પૈસાનું અરેન્જમેન્ટ કરવું ખૂબ જરૂરી છે. તો તમે કાંઈ અરેન્જ કર્યું કે નહીં? આ બસ એ જ વાત ચાલતી હતી. એક બે ચાર લોકોને ફોન કર્યા છે. હા, કેટલા પૈસાની જરૂર પડે એમ છે? અત્યારે તો એપ્રોક્સ ડૉક્ટરે 50,000 રૂપિયા લાવવાનું કીધું છે. 50,000? એટલા તો મારી પાસે પણ નહીં હોય. હા, ક્યારે કરાવવાનું છે ઓપરેશન? તું ટેન્શન ના લે, એ તો થઈ જશે, કંઈક ને કંઈક થઈ જશે. પણ ડૉક્ટરે ઓપરેશન કરાવવાનું ક્યારે કહ્યું છે? બને એટલું જલ્દી. આજ થતું હોય તો કાલ કરવાની ના પાડી છે. એક મિનિટ. હા દેવેન, હા આ રિંગ છે ને? હા હા, બ્રેસલેટ. હા. અરે પણ અરે કાઢો તો સહી. હાલ્યો, હા રિંગ અને બ્રેસલેટ લઈ જાઓ. આમાંથી ઓલમોસ્ટ પૈસાનું તો સેટિંગ થઈ જ જશે. બાકી રહેશે તો મને દામિની, તું વારંવાર મને આ હેલ્પ કરે છે. હું તારો ઉપકાર કઈ રીતે ભૂલી શકીશ? આમાં હેલ્પ કે ઉપકાર ક્યાં આવ્યું? અને હું કંઈ તમારી હેલ્પ નથી કરતી, હું આપણી હેલ્પ કરું છું. અત્યારે તમે મુસીબતમાં છો તો શું થઈ ગયું? કાલે સવારે બધું સારું થઈ જશે ને, ત્યારે તમે મને પાછા આપી દેજો. હા, એવું હોય તો અત્યારે મમ્મીને મળવા જવું છે? ના, હવે અત્યારે તો એ તારી સાથે વાત પણ નહીં કરી શકે એવી સિચ્યુએશનમાં છે. ખોટી તારે આવીને ધક્કો જ થવાનો છે ને. તો એક કામ કરીએ, થોડું ઘણું સારું થાય અથવા તો ઓપરેશન થઈ ગયા પછી હું તને... ઇટ્સ ઓકે,
પછી મળવા જઈશું. હા દેવેન, હા મને ઘરેથી લગ્ન માટે પ્રેશરાઇઝ કરે છે. તમે કાંઈ વિચાર્યું? જો દામિની, મેં તને પહેલાં પણ કીધું હતું કે હું લગ્ન તો હમણાં કરી લઉં, ચાલ. પણ આ બધી સિચ્યુએશનમાં હું તને હેરાન કરવા નથી માગતો, તને દુઃખી કરવા નથી માગતો. રાઈટ રાઈટ, કંઈ નહીં, ચાલો. એક પ્રોબ્લેમ હતી એ તો સોલ્વ થઈ ગઈ ને. એવું હોય ને તો થોડું કેશ મારી પાસે હશે, એ હું તમને હમણાં આપી દઉં. હવે હું મારી રીતે કરી લઈશ. શું મારી રીતે કરી લઈશ? બધું જાતે કરવું જરૂરી નથી. હું છું ને તમારી સાથે. હું તમારે કામ નહીં આવું તો બીજું કોણ આવશે? દામિની, આટલી બધી હેલ્પ કરવાની જરૂર નથી. તો એક કામ કરો, લાવો પાછું આપી દો. કંઈ નહીં, કેશ પણ આપી દે બસ. અને દામિની, થેન્ક યુ. મોટી. તો ચાલો ફટાફટ તમે હોસ્પિટલ જાઓ. હા, તો કેશનું. હા હું હમણાં આપું તમને. હા ઠીક છે. હા, હું પણ થોડો ફોન કરી લઉં, કદાચ બીજા એરેન્જ થઈ જાય તો એટલું ઓછું. હા બિલકુલ. દામિની, એટલે તારું ભણવાનું કેવું ચાલે છે? સારું ચાલે છે બા. તું તો કઈ કહે નહીં, એક્ઝામ આવી જાય, રિઝલ્ટ આવે તોય કઈ કહે નહીં. એમાં શું કહેવાનું હોય? તમને ખબર છે ને કે તમારી દીકરી હંમેશા ટોપ પર જ હશે. પણ આ વખતે નથી. આવી ગઈ તું? હા, હા શું કરે છે ભાઈ તું? શું કરું છું એટલે? પેલો છોકરો કોણ હતો જેની સાથે તું બાઇક પર બેસીને ફરતી હતી? હે, કોણ હતો એ છોકરો? કયો છોકરો? એની વાત કરે છે તું? ખોટું નહીં બોલ, મેં મારી સગી આંખે તને જોઈ છે. બોલ, કોણ હતો એ છોકરો? હા, મારો ફ્રેન્ડ હતો ભાઈ. ખાલી ફ્રેન્ડ? હા, સાચું બોલ. તને કોલેજ આ માટે અમે મોકલીએ છીએ? આપણને એમ છે કે આજે ભણવા જાય છે, પણ ભણતા નથી. મેડમ તો કોકની પાછળ બેસીને ફરવા જાય છે. બોલો, કોણ છે દામિની? શું છે આ બધું? હા કેને શું છે આ બધું? મને રિક્ષા નહોતી મળતી એટલે મને ફોન કરાય ને. ક્યારે મને ફોન તો નથી કરતી કે મને ઓટો નથી મળતી? ના ના, અને રિક્ષા ન મળી એટલે ફ્રેન્ડ આવી જ ગયો તારી સામે. અરે અરે બહાના નહીં કાઢ. તારા ઉપર હાથ ઉપાડવો પડે ને એ સારું નથી લાગતું મને. પણ તું જે કરી રહી છે ને એ મને જરાય પસંદ નથી. મેં તને પહેલા પણ ના પાડી હતી ને. તારી કોલેજ બંધ થઈ જશે. ભાઈ બંધ થઈ જશે. આના માટે જલ્દી છોકરો ગોતો અને આના લગ્ન કરાવી દો. ના, લગ્ન નહીં. કેમ? કેમ નહીં? હવે તો તારા લગ્ન કરાવી જ નાખવા છે. કાલથી તારે કોલેજ જવાનું બંધ. અને આ તારો ફોન પણ તમે રાખજો. આપતા ને એને ફોન. ભાઈ મારી વાત સાંભળ. મારે કઈ નથી સાંભળવું. તારે સાચું સાંભળવું છે ને? હા બોલ, શું સાચું છે કહીશ? એનું નામ દેવેન છે ને અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ. લો, આજ બાકી હતું, સાંભળી લો. પ્રેમ કરે છે એટલે તું લગ્ન નહીં કરવાની ને? લગ્ન કરવા છે ને? લગ્ન કરવા છે. એ જરાય છોકરા- શરમ નથી આવતી? આ તારી માં સામે, તારા ભાઈ સામે તું એમ કહે છે કે હું એને પ્રેમ કરું છું? અરે બુદ્ધિ વહી ગઈ છે તારી? ભાઈ ક્યારેક ને ક્યારેક કોઈની સાથે લગ્ન કરવાના જ છે ને મારે. તો મને ગમતા વ્યક્તિ સાથે કેમ નહીં? હા હા, પણ અમે છીએ ને. તારા લગ્ન કરાવવા માટે અમે છીએ. હા, તને ગમે ત્યાં તારા લગ્ન નહીં થાય. મેં પહેલા પણ તને કીધેલું જ છે ને કે તારી કોલેજ પતે એટલે હું તારા લગ્ન કરાવી દઈશ. મને આ જ બીક હતી અને એના કારણે જ હું કહેતો હતો. પણ હું ક્યાં ભાગીને લગ્ન કરવાની છું? હવે એ જ બાકી રહ્યું છે. હજી ભાગવાનું તો બાકી રહી ગયું. હજી શું છે? તું એની સાથે શું દલીલ કરે છે? એ છોકરાનું કુલ શું છે, એનો પરિવાર શું છે, ક્યાંથી છે, એના માવતર કોણ છે, એ બધું જાણ્યા વગર તું એને પ્રેમ કરીને તું એને હારે લગ્ન કરવાની છે? પણ ભાઈ તું મળી લેજે ને એ છોકરાને. મારે કોઈને નથી મળવું. અને હું તને ના પાડું છું ને કે આજ પછી તું એને નહીં મળે. તારે હવે બહાર જવાનું પણ નથી. સમજી તું? નહીં ભાઈ પ્લીઝ, આવું નહીં કર ને. તું આદિ મારી કોલેજ બોલેજ બધું બંધ. બા નહીં. કાલથી બધું બંધ.
તું કયા ઘરની છે, કેવા સંસ્કાર છે, જરાક વિચાર તો ખરી. અને તું કોની હારે ભટકે છે તે કોઈ દિવસ વિચાર કર્યો જ ને આપણા ઘરનો? આ જેટલી છૂટ આપીને એટલો જ ફાયદો ઉઠાવ્યો છે, પણ હવે એને ખબર પડશે કે ઘરમાં મોટો ભાઈ કોને કહેવાય, મમ્મી કોને કહેવાય ને ભાભી કોને કહેવાય. હા, અને હા આદિ, શું કરવું છે તારે? પ્રેમ કરવો છે, લગ્ન કરવા છે. કાલથી કોલેજ બધું બંધ. આદિ જે ગોતી આપે ને એની સાથે લગ્ન કરવાના, એટલે એની હારે પ્રેમ થઈ જ જશે 2 દિવસમાં. પ્લીઝ સમજવાની કોશિશ કરો. મારે કાંઈ નથી સમજવું. મારી દીકરી આવું કરે અને બાર મારું નાક કપાવતી કરે એ મારી છોકરી હોય જ નહીં. આદિ પાણી. નથી પીવું. આદિ આ શું કરો છો? જે વાતનો ડર હતો એ જ થયું. મેં તમને- મિની આવું કરવાની શું જરૂર હતી? મેં તમને પહેલા જ કીધું હતું ને કે જુવાન દીકરી છે, થોડું ધ્યાન રાખો, ક્યાં જાય છે, શું કરે છે. પણ ત્યારે તમે મારી વાત માન્યા જ નહીં. અરે ધ્યાન રાખતો હતો. કોલેજમાં સાથે સાથે જાવ કે ક્યાં જાય છે? મેં તો બધી હદ વટાવી દીધી. જેટલો વિશ્વાસ એના ઉપર કર્યો ને એટલો જ વિશ્વાસઘાત કર્યો એણે. સારું, પણ હવે આટલા બધા ગુસ્સે નહીં થાવ ને. તમે સમજાવ્યા ને એમને, એ સમજી જશે. લાગે છે તને સમજી જશે? મને મોઢા ઉપર કીધું કે હું એને પ્રેમ કરું છું. શું? હા, આ દામિની બેન પણ બુદ્ધિ વગરના છે. કોની સામે બોલે છે ને શું બોલે છે ને એમને ભાન જ નથી. લગ્ન કરવા માંગે છે એની સાથે. તમે કહેતા હોય તો હું વાત કરું. અરે, તું સમજાવીશ તો સમજી જશે. તો બીજું તો હું શું કરું? તમે આટલો ગુસ્સો મારા પર કરો છો તો હું શું કરવાની હતી? તારા પર ગુસ્સો નથી કરતો, પણ હું મારું મગજ અત્યારે ઠેકાણે નથી. મને કંઈ જ સૂઝતું નથી કે મારે શું કરવું. તો જ્યારે કંઈ ના સૂઝતું હોય ને તો થોડી વાર ચૂપ બેસાય, એટલે આપોઆપ રસ્તો મળી જાય. શાંતિથી જ બેઠો હતો અને વિચારતો હતો કે આનો કંઈક તો રસ્તો કાઢવો પડશે ને. નીકળી જશે રસ્તો. જલ્દી કોઈ છોકરો ગોતીને આના લગ્ન કરાવી દેવા છે એટલે વાત પતે. હા, હું એમ જ કહું છું કે એવું લાગે ને તો આપણે જલ્દીથી એમના લગ્ન કરાવી દઈએ. આપણી નાતમાંથી ઘણા બધા સારા માંગા આવેલા જ છે ને, એમાંથી તમને સારું લાગે કે આ છોકરો વ્યવસ્થિત છે, તે આપણે વાત ચલાવીએ ને. હા, એવું જ કરશું. ને આમ પણ તું સાચું જ કહેતી હતી. અને વધારે છૂટ આપીને એ મેં ભૂલ કરી. હા, એ તો મેં પહેલાં જ કીધું ને કે આપણી બેન ક્યાં જાય છે ને શું કરે છે ને એ ધ્યાન રાખવું જોઈએ. કોઈ માવતર કે કોઈ ભાઈ છે ને સાથે કોલેજે ના જ જતા હોય, પણ તો પણ બાળકનું ધ્યાન રાખતા જ હોય છે. કોઈ દિવસ નથી ફોન ચેક કર્યો, નથી પૈસાનું શું કરે છે એ પૂછ્યું, ટૂંકા કપડાં પહેરવાનું, રાત્રે મોડું આવવાનું. ત્યારે ક્યાં ગયા હતા તમે? માનું છું કે મારી ભૂલ છે, પણ મને નહોતી ખબર કે એ આવું કરશે. કરે જ. જ્યારે વધારે પડતી છૂટ મળી જાય ને એટલે માણસ બધું કરે. હવે એને કોઈ જ છૂટ નહીં મળે. ચૂપચાપ પડી રહેશે અને ન માને ને તો એક રૂમમાં બંધ કરી દેશે ને. હા, સમાજમાં કે કુટુંબમાં કોઈ કહેવા વાળું તો છે જ નહીં ને તમને કે તમે તમારી બેન સાથે આવું શું કામ કરો છો. મારી વાત માનો, સારો વ્યવસ્થિત છોકરો જોવો ને એમનો લગ્ન કરાવી દો. આ બીજી ત્રીજી માથાકૂટમાં પડવાનો કોઈ અર્થ નથી હવે. એ નહીં માને તો શું કરશું? માનશે. અરે ધમકી આપશે આપણને. તું હજી એને ઓળખતી નથી. આજે મેં એનું સ્વરૂપ જોઈ લીધું. જેવી રીતે એ બોલી રહી હતી એને જરાક પણ વિચાર નહોતો કર્યો કે સામે ભાઈ ઊભો છે, મમ્મી ઊભા છે. હું તો ઓળખું જ છું. અત્યાર સુધી તમે નહોતા ઓળખતા. બેનને બહુ લાડ લડાવ્યા ને, હવે ખબર પડશે કે બેન કેટલામાં છે. અત્યાર સુધી હું એને પ્રેમ આપતો હતો, અને કયો ભાઈ એવો હોય કે એની બેનને પ્રેમ ના આપે? અરે એના બધા નાટકો મને એમ લાગતું હતું કે હજી એ નાની છે, એને શું ખબર પડે. બધી વસ્તુ એને હું નાદાનીમાં લેતો હતો, પણ આજે લાગે છે કે એ મોટી થઈ ગઈ. મને એમ હતું કે હજી નાની છે, પણ ના, નાની નથી. એ તો મારા કરતા પણ વધારે સમજે છે. સારું, હવે છોડો એ બધી વાતને. ગુસ્સો ઠંડો કરી નાખો, બધું ઠીક થઈ જશે.
દામિની, બોલ, તું શું કહેવા માંગતી હતી? દેવેન, મારા ઘરે આપણા બંનેની બધી ખબર પડી ગઈ છે અને એ લોકો હવે મારા બીજે લગ્ન કરાવી દે છે. શું? હા. તો તે કઈ કીધું નહીં એને? શું કહું, મેં તો મનાવવાની ઘણી કોશિશ કરી પણ એ લોકો સમજવા માટે તૈયાર જ નથી. મારો ફોન લઈ લીધો અને મારી કોલેજ પણ બંધ કરાવી દીધી છે. ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે. અત્યારે માંડ કરીને હું આવી છું. અરે પણ તો આપણું શું થશે? મને નથી ખબર. હવે શું કરીશું? હવે એક જ રસ્તો છે. શું? આપણે બંને ક્યાંક ભાગી જઈએ. આ કેવી વાત કરે છે તું? ભાગી જવું એ કે સોલ્યુશન નથી. જો દામિની, આની સિવાય બીજો કોઈ રસ્તો નથી. હું તને બીજું કંઈ નહીં કહી શકું. અત્યારે વિચારવાનો કોઈ સમય નથી. જો તારા ભાઈએ કે તારા ફેમિલીમાંથી કોઈએ તારા મેરેજની વાત કરીને આગળ વધારી દીધી ને તો ત્યાંથી પાછા નહીં વળી શકીએ. એનો પણ કોઈ તો રસ્તો હશે ને, કોઈ બીજો રસ્તો. ભાગવાથી તો મારા ભાઈનું, મારા મમ્મીનું, બધાનું નાક કપાઈ જશે. હું ઇજ્જતદાર ફેમિલીમાંથી બિલોંગ કરું છું. વાહ! અને હું? કાંઈ નહીં, ચાલ. તારી પાસે કોઈ બીજો રસ્તો છે? નહીં, મારી પાસે રસ્તો નથી એટલે તો તને અહીંયા બોલાવ્યો છે ને કે હવે આમાં શું કરું. તો પછી મારી પાસે આ એક જ રસ્તો છે, ભાગી જવાનો. એક કામ કર ને, તું તારા મમ્મીને લઈને મારા ઘરે આવ. મારું માગું નાખો ને. દામિની, જો તારા ઘરે તારી વાત ના માનતા હોય તો મારી અને મારા મમ્મીની વાત કેમ માનશે? અને તને ખબર છે ને કે મારા મમ્મીને મજા નથી, એ અત્યારે હોસ્પિટલાઇઝ છે. હું ભાગવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. તું થોડીક સમજવાની કોશિશ કર. જો લેટ કર્યું ને તો તારો ભાઈ તારા મેરેજ કરાવી દેશે. નો વે. મારો જીવ ન ચાલે ભાગતા. કેવી રીતે ભાગો? તું મને પ્રેમ કરે છે ને? હા, તને મારા પર વિશ્વાસ છે ને? ખુદથી પણ વધારે. તો પછી ભાગવામાં શું પ્રોબ્લેમ છે? આપણે એકવાર ભાગી જશું ને પછી બધું સરખું થઈ જશે. કોઈ આપણને કંઈ નહીં કરી શકે. દેવેન, તું સમજતો નથી. આડોશ પાડોશમાં, સમાજમાં બધા થૂકશે અમારા ઉપર. કેવી કેવી વાતો કરશે અને હું કઈ રીતે ભાગું? ભાઈને કે મમ્મીને ખબર સરસ. પડી ગઈ તો? સરસ, હું સમજી ગયો. આ સમાજના, આડોશ પાડોશના આ બધા બહાના કાઢીને તારે મારી સાથે મેરેજ નથી કરવા. કઈ વાંધો નહીં. દેવેન, હા કેવી વાત છે. મેરેજ કરવા છે ત્યારે તો એટલું રિસ્ક લઈને અહીંયા આવી છું ને તને મળવા. હા કેવી વાત છે. જો દામિની, હું તારા વગર નહીં રહી શકું અને મારી પાસે એક જ રસ્તો છે. આપણે ભાગીને લગ્ન કરી લઈએ. મારી પાસે થોડું ઘણું સેવિંગ છે અને તું પણ તારા ઘરેથી તારા ઘરેણા અને થોડુંક સેવિંગ જે પણ હોય તે ઘરે કીધા વગર લઈ લે. આપણે જરૂર પડશે. ચાલ, હું કહું છું આપણે ભાગી જઈએ, પ્લીઝ. અત્યારે નહીં. હું તને ઇન્ફોર્મ કરીશ. સાચો સમય આવશે ને ત્યારે. અત્યારે મારે ઘરે જવું પડશે. આપણે પછી મળીએ. બાય. બાય. સરખાઈનું ફસાણું છે આ પંખી. હવે બસ પાંખ કપાય ત્યાં સુધીની રાહ છે. આદિ, તે કઈ તપાસ કરી? છોકરો કોણ છે, કયા ઘરનો છે, કઈ ફેમિલીમાંથી છે? ના, એ કઈ તપાસ નથી કરી.
કેમ? અને હું તપાસ કરવા પણ નથી માંગતો. અરે એના વિશે જાણીને આપણે શું કામ છે? આદિ જાણવું તો પડશે જ. શું કામ કહું તને? માની લે કે દામિની અત્યારે આપણા હાથમાં નથી અને એ જો કંઈક આપણને મૂકીને ભાગી ગઈ અને કંઈક થયું તો આપણે જાણતા હોઈએ કે એ રહી છે ક્યાં છોકરો, એ કયા કુળનો છે, શું છે, તો આપણે કંઈક એની તપાસ કરવાની ને આપણે વાત કરવાની ખબર પડે. પણ બા, એ છોકરા વિશે તમારે શું કામ જાણવું છે? આગળ જે કરવાનું છે એ વિચાર કરો ને. જ્ઞાતમાં કોઈ સારો એવો છોકરો ગોતો, સારું ઘર ગોતો અને ત્યાં એમની સગાઈ કરી નાખો. થોડા દિવસમાં બધું ભૂલી જશે. એલા એ તો બધું કરી નાખશું, પણ એ માને તો ને કરવા માટે. પણ આ તો જાણવું જરૂરી જ છે કે એ ક્યાં રહી છે ને શું છે. કાલ સવારે કાંઈ પણ થયું ને તો તરત આપણે કોકને એનું ઘર બતાવી શકીએ. એમને આ માનતી નથી કહો છો તો તમે માં છો કે એ માં છે? એટલે તમારું નહીં માને તો કોનું માન છે? એલીએ અત્યારે પ્રેમના સફરમાં નીકળી પડી છે. અત્યારે કોઈ પણ છોકરો આપણે બતાવશું ને તો એ હાથ નથી પાડવાની. શું કરશો તમે? એમાં હું માં છું તો શું થઈ જવાનું હતું? ગમે તેમ કરીને સમજાવવી પડશે. અને તમે જે આ ભાગી જવાવાળી વાત કરો છો ને, ભાગી ક્યાં જવાની? આ ઘરની બહાર પગ તો મૂકે. તને ખબર નથી આદિ, હું અને તું ગમે એટલે એના પર નજર રાખશું ને, ભાગવાવાળા તો એનો રસ્તો કરી જ લેતા હોય છે. એ કંઈ તને ને મને પૂછીને કે આપણે જાગતા હશું ને જતી રહેશે એમ નહીં કરે. એ તો મોકો ગોતતી જ હોય અને જતી રહેશે. પછી શું કરશો તમે? નાઈ નાખશું એના નામનું. બીજું તો શું કરી શકીએ? કાંઈ એમ નવાતું નથી. આપણા ઘરની દીકરી છે. પહેલેથી કંટ્રોલ રાખ્યો હોત ને તો અત્યારે આ વાતો કરવાનો દિવસ આવ્યો જ ના હોત. હા, હવે તું તારું ચાલુ નહીં કર. અમારી ભૂલ છે કે અમે કંટ્રોલ ના રાખ્યો, બધી છૂટછાટ આપી, અમારી ભૂલ. સારું, મારે કઈ બોલવાનું જ ન હોય તો મને શું કામ અહીંયા બેસાડી છે? આપણે ચર્ચા કરવા બેઠા છીએ અને આ જે ત્રણ મગજના વિચારો ભેગા થાય ને તો જ આપણે કંઈક કામ કરી શકશું. બોલવા દેશો તો ને? બોલ એમ બોલ નહીં. બોલ. શું બોલવા માંગે છે? બોલ. મારે કઈ નથી બોલવું. ના ના, બોલ હવે તું. નથી બોલવું, કઈ કીધું ને એક વખત. તો બસ ત્યારે સાંભળ. ઉતારો. બસ હવે દામિનીને લઈને તમે બે હું ઝઘડવા માંડ્યા? અત્યારે આપણે તમારે ઝઘડવા માટે અહીંયા નથી બેઠા, આપણે કંઈક રસ્તો કાઢવા બેઠા છીએ. રસ્તો આનો કઈ નીકળે એમ જ નથી. એ સમજે એમ નથી. અને અત્યારે કોઈ છોકરો ગોતશું તો પણ આપણે શું કહેશું કે બેન પ્રેમમાં પડ્યા છે એમ. તો અને એ હાથ નહીં પાડે. અહીંયા આપણે એ લોકોને ચા નાસ્તાના ને બધા ખર્ચા કરશું અને બેન તો પલટી જશે કે ના મન નથી ગમતો ને માન નથી કરવું. તો શું કરશું આપણે? કાંઈ નહીં, તો પછી એક જ રસ્તો છે ને. એ છોકરાનો જે પ્રેમી છે ને એની પાછળ આપણે ફર્યા કરીએ. આજ ને તો કાલ ખબર તો પડશે ને કે કેવો છે, શું છે. તો હું એમ જ કહું છું, એનું ઘર બારે જોવું જ પડશે. તો જ આપણને ખબર પડશે કે કાલ સવારે કંઈ થાય તો આપણે સીધા એના ઘરે પહોંચી શકીએ. તો આદિ, સારું. તમે જશો કે હું જાઉં? ના ના, હું નહીં જાઉં, તું જ જઈ આવજે. તો હવે હું એવું જ કરું ને. મારે બીજું કંઈ કામ તો છે નહીં લાઈફમાં. આ તમારી બેન ક્યાં જાય છે, કોને મળે છે, સામેવાળો છોકરો કેવો છે, એનું ઘર કેવું છે, હું બધું જોઈને તમને કહીશ. હા ને? વાંધો નહીં, કહી દેજે. કારણ કે મારાથી જવાય એમ છે નહીં. એ છોકરાને સામે જોઈ જાય છે તો પણ એને મારીશ ત્યાં જઈ. આડી આડી વાતો શું કામ કરો છો? મને એ ખબર નથી પડતી. અત્યારે જે આપણે રસ્તો કાઢવાનો છે એ કાઢો ને. તમે બે હું કામ હામામી દલીલો કરો છો? તમે જ તો કીધું ને બા કે છોકરો કોણ છે, શું છે, જાણવું પડશે. તો એ તો ડિસ્કશન કરું છું ને હું. માગાની વાત કરું તો ના પાડો છો. આ છોકરાનો પીછો કરવાની વાત કરું તો ના પાડો છો. કરવું છે શું? મીરા, નાનું છોકરું હોય ને એને બે લાફા મારીને સમજાવાય કે તારે આમનું આમ કરવાનું છે. આ જુવાન દીકરી છે, જો વધારે દબાણ કરવા જાશું ને એને દાબમાં રાખવા જાશું ને તો કાંઈ ઊંધું પગલું ભરી દેશે. સમજતા કેમ નથી તમે લોકો? સારું, તમે કહો છો તો હું તપાસ કરી લઈશ. બેન, જમવાનું બની ગયું છે, ઊભા થઈને જમી લો. તો ખાઈ લ્યો ને. નથી ખાવું મારે. જો આવી રીતે ભૂખ્યું ના રહેવાય. તમારે ઝઘડો કરવો હશે ને તો આપણે બંને પછી જમીને કરીશું. ભૂખ્યા પેટે ઝઘડો પણ ના થાય. તમે ક્યારથી એટલા સારા થઈ ગયા? તમારું નાટક છે નહીં, તમારી પાસે રહેવા દો. મારી સામે કરવાની જરૂર નથી. દામિની બેન, હું નાટક નથી કરતી. હું ત્યારે પણ તમને સમજાવતી હતી અને અત્યારે પણ સમજાવું છું કે આ જીદ ખોટી છે અને તમારા મનમાં જે ચાલતું હોય મારે કાંઈ નથી સાંભળવું. હું ફક્ત જમવાનું કહેવા આવી છું. જમી લો. કીધું ને એકવાર, નથી જમવું મારે. નથી ખબર પડતી એમાં. ના, નથી ખબર પડતી. જેમ તમે એક વાતમાં નથી સમજતા ને એમ હું પણ નથી સમજતી.
ભાભી ખોટી જીદ ના કરો. હું નહીં જમું એટલે નહીં જમું. બેન, મમ્મી અને તમારા ભાઈ કેટલા દુઃખી છે તમને ખબર છે? અને હું દુઃખી છું એ? તમે દુઃખી છો પણ તમે હાથે કરીને દુઃખી થાવ છો ને. તમે રસ્તો લીધો છે દુઃખી થવા માટેનો. પણ એ લોકોનો શું દોષ છે? વગર કારણે હેરાન થાય છે. નથી ઠીકથી જમતા, નથી નીંદર થતી, નથી કોઈ પાસે બેસી શકતા. અને હું પણ દુઃખી છું ને. મારી પાસેથી મારો ફોન લઈ લીધો છે, મને ઘરની બહાર નથી જવા દેતા. હા, બધાનું શું? ઠીક છે, નથી તમારી ભૂલ, ચાલો માની લીધું. પણ તમે તમારા દિલથી એક વખત ચાલો ઠીક છે કે એ લોકોની ભૂલ છે, માની લીધું. પણ શું તમે સાવ નિર્દોષ છો? તમારી કોઈ ભૂલ નથી? નથી. પ્રેમ કરો ગુનો હોય ને તો આપી દો મને સજા. એક કામ કરો, હા છે ને એનાથી મારી નાખો મને. બેન, હું નથી કહેતી કે પ્રેમ કરવો ગુનો છે, પણ પોતાના પરિવારને દગો દેવો ને એ કોઈ સારી વસ્તુ નથી, એ કોઈ સારી બાબત નથી. આમાં કઈ રીતે મેં દગો આપ્યો? તમે કહીને કર્યું હતું? તમે પૂછીને કર્યું હતું? પ્રેમ છે એ કોઈને પૂછીને કે જાણીને ન થાય ને. એમ પણ હવે જ્યારે ખબર પડી જ ગઈ છે તો સીધી રીતે અપનાવવામાં શું વાંધો છે? દામિની બેન, સભ્ય સમાજમાં અને સંસ્કારી પરિવારોમાં આવું બધું નથી ચાલતું, ખબર તો હશે ને? એક મિનિટ, આવું તમને કોણે કીધું કે સભ્ય પરિવારમાં ને સમાજમાં લવ મેરેજ નથી થતા? બધા કરે જ છે ને લવ મેરેજ. કરે છે બધા, પણ મા બાપની પરવાનગી હોવી જરૂરી છે. તો હું ક્યાં ના પાડું છું? કહું છું ને એકવાર તમે એ છોકરાને મળી લો તો શું વાંધો છે તમને? તમને લોકોને છે ને બસ મને હેરાન જ કરવી છે. જો બેન, મને આ વાતથી દૂર રાખો તો વધારે સારી વાત છે. ત્યાં તમારા ભાઈ અને મમ્મી મને બોલે છે, અહીંયા તમે મને બોલો છો. હું તો આ વાતને ઠંડી પાડવાની કોશિશ કરી રહી આ છું. વાતમાં છે ને તમે જ વચ્ચે આવ્યા છો. તમે જ ભાઈને કીધું હશે ને કે દામિની બેને કંટ્રોલમાં રાખજો, એ કેમ ના કરતા. કીધું હતું એક વખત નહીં 7 વખત કે તમારી બેન શું કરે છે, ક્યાં જાય છે ને એનું ધ્યાન રાખજો. એનું પણ રીઝન હતું કે આજે તો તમારી આંખમાં આંસુ છે ને એ મારે નહોતા જોવા. હવે તો આવી ગયા ને આંસુ, અને એનું કારણ પણ તમે જ છો. છોડો, એ બધી માથાકૂટ મારે કરવી જ નથી. ફક્ત જમી લો એટલે હું મારું કામ પતાવું. તમારા હાથે બનાવેલું જમવાનું તમે જાતે જમી લેજો. નથી જમવું મારે. તમારી કોઈ પણ વસ્તુ મને ના ચાલે. બેન, આ છેલ્લે ને પહેલી વખત સમજાવું છું. અરે મને સમજાવવાળા તમે કોણ? ભાભી છું તમારી, અને ભાભી છે ને એ માનું રૂપ હોય છે. જો તમે તમારી માની વાત ના માનતા હોય તો મારે તો શું માનવાના હતા? તમે ભાભી છો ને, ભાભી બનીને રહો. મારી માં બનવાની જરૂર નથી. મારી માં હજુ જીવે છે. ઠીક છે, જમવાનું રસોડામાં કાઢીને રાખું છું. ઈચ્છા થાય તો જમી લેજો. બસ થોડા દિવસ નીકળી જાય ને હજી ઉપાધિ નથી. આઈ એમ સોરી ભાઈ, મારે આવું કરવું તો નહોતું, પણ મારી મજબૂરી છે. મેં તને ઘણી સમજાવવાની કોશિશ કરી પણ તું સમજતો જ નથી. આઈ એમ સો સોરી. પણ મારી પાસે આની સિવાય બીજો કોઈ જ રસ્તો નથી. આઈ નો તને ખબર પડશે ને ત્યારે તું બહુ ગુસ્સો કરીશ, પણ મારી પણ પોતાની એક લાઈફ છે. મારે મારી રીતે જીવવું છે. હું જેને પ્રેમ કરું છું એની સાથે રહેવું છે, અને એના માટે મારે આ કરવું જ પડશે. મનુ કાકાનો ફોન આવ્યો હતો. આ છોકરાનો ફોટો મોકલ્યો છે. તમારે વાત થઈ હતી ને એની યાર? હા.
છોકરો દેખાવમાં તો સારો લાગે છે અને એ લોકોને ત્યાં પણ સારું છે, નોકરી પણ કરે છે. બસ તું તારી રીતે જે પણ તારે તપાસ કરવી હોય ને કરી લે ને. તને જો 100% સારું લાગે ને તો જ આપણે વાત આગળ ચલાવીએ. અને ક્યાંનો છે આ, કોનો છે? મનુ કાકાએ તમારે વાત નથી થઈ કઈ? મને ખાલી એટલું કીધું કે મેં છોકરાને ફોટો ને એ મોકલ્યું છે, એ તમે જોઈ લેજો. વડોદરા નોકરી કરે છે અને દેશમાં જમીન પણ છે અને એકનો એક છોકરો છે. ઘર પરિવાર બધું સારું છે. ત્યાં દેશમાં મકાન છે ઘરના, અને અહીંયા વડોદરા પણ મકાન લીધા છે. મમ્મી પપ્પા ભેગા રહે છે. આપણી નાતનો જ છે. કેવો સવાલ છે! તમે મનુ કાકાને કીધું હોય તો આપણી નાતનો જ કહેવાનો ને. ના, મનુ કાકાએ મને એમ કીધેલું કે નાતનો બેન હોય કે ન હોય, પણ છોકરો સારો હોય ને તો તમે ગોઠવી નાખજો, ના નહીં પાડતા. એટલી એણે વાત કરેલી. હવે શું છે એ મને નથી ખબર. આપણી નાતનો જ છે. હવે જલ્દી છે ને દામીને પૂછવાનું પણ નથી થતું અને આપણે ગોઠવી નાખીએ એટલે વાત પતે. આદિ, એમ દામિનીની સાથે વાત કર્યા વગર એમ થોડું ગોઠવાઈ જાય? અને તું એમ માને છે કે દામિની હાઈ પાડી દેશે? તો બેસી જશે. આપણે કહીએ હવે કાલે લગ્ન છે ને તાર માયરામાં બેસવાનું છે તો એ બેસી જશે. બેસી જ જવું પડે ને. એમ પણ એને ખબર જ છે કે મેં શું પરાક્રમ કર્યા છે. તો પણ એ નહીં નમે. નમે શું નહીં? અરે સમ આપજો તમારા, મારા સમ આપીશું. ગમે તેમ કરીને એને મનાવવી પડશે. આદિ, જુવાન છોકરીને તારા ને મારા સમ આપીને એને માયરામાં બેસાડીએ અને એ હાઈ પાડી દેશે, જશે ખરી. અને પછી ત્યાં જઈને જો કાંઈ ઊંધું પગલું ભર્યું ને તો આપણું નાક કપાઈ જશે કે આમ એની મા અને એનો ભાઈ બધું જાણતો હતો તોય અમારે ગળે વળગાડી દીધી. અને આ જો છોકરીએ શું કર્યું, એ કાં ભાગી જાય ને કાં પછી ન્યા મરી જાય. અરે તો પછી કંઈક તો કરવું પડશે ને. તો એને ફોટા મોકલું, બતાવવું એને કે લે જોઈ લે આ છોકરો છે, આની આ લગ્ન કરવાના જ તારે. હા, તો વાત તો કરવી જ પડે ને. બસ આ જ આપણો વાંધો છે કે એને પૂછવું જ પડે. આ બધું એને પૂછીને કર્યું છે ને એટલે જ અહીંયા પહોંચી ગઈ છે. હવે કંઈ પૂછવાનું થતું નથી. તમને પસંદ છે, મને પસંદ છે એટલે વાત પૂરી. હે ના આદિ, એક કામ કરીએ, આપણે એને પૂછવું નથી. એને સીધું જ કહીએ કે આની હારે અમે તારું નક્કી કરી નાખ્યું છે અને હવે અમે તારીખ જોવડાવી દઈએ છીએ અને તારા લગ્ન લઈ લઈએ છીએ. એટલું તો આપણે કહી જ શકીએ ને. હા, એટલું તો કહી જ શકીએ ને. કહી દેજો એને અને કહી દેજો કે અમે કહીએ છીએ ત્યાં તારા લગ્ન કરવાના છે. એમાં કોઈ નાટક નહીં કરતી. એ તો હુંય કહી દઈશ ને તુંય કહેજે. કારણ કે મારું તો છે ને એને એમ થાય કે ઓહો મમ્મી બોલ્યા કરે એટલે મારું નહીં માને, પણ તું જરાક કડક શબ્દોમાં કહીશ ને તો તારું માની જશે. કડક શબ્દોમાં મને સામા જવાબ આપવા મળે છે, આ પલપલિયા પાડવા મળે છે. એટલે મારે તો એની સાથે વાત જ નથી કરવી. તમારે જેવી રીતે સમજાવ્યું એમ સમજાવજો, પ્રેમથી, અને ન માને તો ગુસ્સેથી કહેજો. તમારે જેમ સમજાવ્યું એમ સમજાવજો, પણ હું એની સાથે વાત કરવા જ નથી માંગતો. આદિ, તું આમ એને તિરસ્કારવા માંડશે, એની સાથે વાત નથી કરવી, એને જોવી નથી, બસ એના લગ્ન લઈ લેવા છે, તો બધી વિધિમાં તો તારે જ રહેવું પડશે ને. તારા બાપા તો છે નહીં, તો બધે તારે જ જવું પડશે. હું ક્યાંય નહીં હાલું. અને તું એમ કહે છે કે ના હું એને જોવાય નથી માગતો અને એની હારે વાત કરવા નથી માગતો. બેટા, પ્રસંગ ઉકલે ને ત્યાં સુધી તો એની સાથે તારે સારી રીતે બોલવું જ પડશે. એ બધું પ્રસંગના સમયે હું બધું સાચવી લઈશ. અત્યારે મારે એને પૂછવા જવાનું અને કે એમ મારે કરવાનું નથી થતું. અત્યારે હું જેમ કહું ને એમ જ થશે. હા, સારું, ચાલ તો હું એની સાથે વાત કરી લઈશ બધી. બસ, અને એને કબૂલ પણ કરાવડાવી લઈશ. કરાવી નાખજો. ભાભી, શું કરો છો? કંઈ નહીં બેન, ચા બનાવું છું. તમારે પીવી છે ને? હા, ના ના, મારે નથી પીવી. રસોઈ બની ગઈ? ના, કેમ? સારું, તો કાંઈ નહીં, એક કામ કરીએ, આપણે બંને ભેગા થઈને રસોઈ બનાવી નાખીએ. શું? આપણે બંને મળીને રસોઈ બનાવીએ. દામિની બેન, મારો તો આઉચ. એટલે એનો મતલબ એમ કે આ સપનું નથી, તમે સાચે જ મારી મદદ કરવા આવ્યા છો? હા, કેમ ના કરી શકું? એવું નથી, પણ ઘણો ટાઈમ થઈ ગયો ને. તમે ક્યારેય આવી રીતે પ્રેમથી મારી પાસે આવીને પૂછ્યું નથી કે ભાભી લાવો હું તમને મદદ કરાવું. એટલે
તો હા હા તો હું એમ પૂછું છું કે આવું કેમ? હા કાંઈ નહીં. આમ જુઓ ભાભી, મને છે ને મારી ભૂલ સમજાઈ ગઈ છે. મને ખબર પડી ગઈ છે કે તમે લોકો જે કહેતા હતા ને એ બધું જ સાચું હતું. હું ખોટા રસ્તે જઈ રહી હતી. અરે વાહ, તો સારું કહેવાય ને કે તમને સમય આવ્યે ભાન આવી ગયું કે તમારો પરિવાર હંમેશા સાચો જ હતો. હા, હવે હું એવું ક્યારેય નહીં કરું. દામિની બેન, સારું થયું કે તમે સમજી ગયા. મને બહુ જ ગમ્યું. તમને ખબર છે, તમારા ભાઈ, મમ્મી, હું અમે લોકો કેટલા હેરાન થઈ ગયા હતા. હર હંમેશા એક જ વિચાર આવતો હતો કે તમે કાંઈ ખોટું પગલું ભરશો તો અમે સમાજમાં, કુટુંબમાં શું જવાબ આપીશું? ના ના ભાભી, હવે છે ને એવું કાંઈ નહીં થાય. હવે હું બધાની સાથે હળી મળીને અને શાંતિથી રહીશ. સારી વાત છે બેન. અને હવે તમે ચિંતા ન કરતા. હું તમારા ભાઈને પણ સમજાવી દઈશ કે હવે છે ને આ વારે વારે તમને ખીજાવાનું બંધ કરી દે. ટોક્યા કરે છે ને? હા, બહુ ખીજાય છે. હવે નહીં ખીજાય, હું કહી દઈશ એને. બેન, આવું મારે પૂછવું તો ના જોઈએ, પણ જો તમને પ્રોબ્લેમ ના હોય તો એ છોકરા વિશે હું કંઈ જાણી શકું ખરા? ભાભી, હવે બધી વાત કરવાનો શું મતલબ છે? એ વાત જતી રહીને તો જવા દો ને. દામિની બેન, એવી વાત નથી. મને પણ તો ખબર પડવી જોઈએ ને કે તમારી પસંદ કેવી છે. અને જો એવું બને કે છોકરો સારો છે દેખાવમાં, સ્વભાવમાં અને એના ઘર પરિવારથી, તો હું વાત કરી શકું. સાચે ભાભી? સાચે તમે એવું કરશો? જોયું ને, આનો મતલબ એમ કે તમે હજુ પણ એના પ્રેમમાં જ છો. એનું નામ પડતાની સાથે આંખોમાં આંસુ આવી ગયા. ના ના ભાભી, એવું નથી. પણ તમને ખબર છે ને, પ્રેમ એટલો આસાનીથી ના ભૂલાય. એને ભૂલતા વાર લાગે છે, બસ, બીજું કંઈ નહીં. સાચી વાત છે, સમજી ગયું. એનો ફોટો કે એવું કંઈ તમારી પાસે હોય એવું? હા છે ને. તો હું જોઈ શકું? પણ ભાભી, પ્રોમિસ કરો કે તમે ઘરે કોઈને કાંઈ વાત નહીં કરો. અરે હું શું કામ કોઈને કંઈ વાત કરું? તમારા ભાઈ તો ઓલરેડી મારા પર કેટલો ગુસ્સો કરે છે. તમારી વાતને લઈને હંમેશા મને ખીજાય છે. હવે જો આવી કંઈ વાત કરું કે તમે મને ફોટા બતાવ્યા તો હું તો ગઈ. એટલે આવી ભૂલ હું ક્યારેય નહીં કરું. એક મિનિટ, આ જો અમારા બંનેનો ફોટો. સારું છે, પણ હવે શું થાય? જે ગયું એ તો ગયું. હા, તમારી વાત પણ સાચી છે. કાંઈ નહીં, તમે અત્યારે ચા બનાવી લો, પછી રસોઈ બનાવવાની થાય ને એટલે મને કહેજો, આપણે બંને સાથે મળીને બનાવી નાખીએ. ભલે. આદિ, તમારો ફોન આપો તો. મારા ફોનને શું કરવો છે? આપશો? પણ કામ તો બોલ. આપો તો કહું ને. ફોનમાં એવું તો શું છે કે મને નહીં અપાય? મારો ફોન ચેક કરીને તારે શું કામ છે? હે ભગવાન, તમારો ફોન હું ક્યારે ચેક કરું છું? ચેક કરવો છે. ફોનમાં કંઈ છે તો નહીં ને કે આપતા પહેલા ડર લાગે છે? હવે આપી દીધો છે તો જોઈ લે ને, કે હશે તો સામે આવશે. જો આને તો કંઈક જોયેલું એવું લાગે છે. શું ક્યાંક જોયેલો એવું લાગે છે? આ દેવેન છે. દામિની બેન જેને પ્રેમ કરે છે ને એ આ પોતે. થવો આની પ્રોફાઇલ મને બતાવીને શું કામ છે તારે? આદિ, હું આ છોકરાને ઓળખું છું. એક નંબરનો આવારા લુચ્ચો વ્યક્તિ છે. દામિની બેન પહેલા એવા નથી કે જેને ફસાવ્યા હોય આણે. એટલે? તમને ખબર છે, મારી એક ફ્રેન્ડ હતી સોનાલી. હા, બસ, આણે સોનાલી સાથે લગ્ન કર્યા હતા. આ છોકરો એક નંબરનો લુચ્ચો માણસ છે. સોનાલીની જિંદગી ખરાબ કરીને એટલે સુધી પહોંચાડીને કે એ છોકરી ડિપ્રેશનમાં જઈને આત્મહત્યા કરી બેઠી. અને હવે આ દામિની બેનને ફસાવે છે. એનો મતલબ એ કે આવા ખોટા માણસના પ્રેમમાં આપણી બેન ફસાઈ ગઈ. હા, મેં
દામિની બેન સાથે વાતોમાં પૂછી લીધું કે છોકરો કોણ છે, કેવો છે, અને એમણે મારી વાતમાં આવીને ફોટો પણ બતાવ્યો. તમને ખબર છે, ફોટો જોઈને તરત જ મને એમ થયું કે દામિની બેનને 2 થપ્પડ મારી દઉં અને પહેલાંનું તો મર્ડર જ કરી નાખું. અને પણ એને કહી જ દેવું હતું ને કે આને હું ઓળખું છું અને બધી વાત કહીને એને સામે લાવવો હતો. આદિ, તમને શું લાગે છે એ મારી વાત માનશે ખરા? હવે પણ આ વાતનો કોઈ મતલબ જ નથી. એમ પણ તને ખબર જ છે ને કે દામિની ઘરમાં હવે વ્યવસ્થિત રીતે રહે છે, કંઈ બહાર જતી નથી અને આપણી વાત માને છે. અને આજે એમ? મમ્મીને મેં કહી દીધું છે ને, એના માટે એક છોકરો પસંદ કર્યો છે, એની સાથે એના લગ્ન કરાવી દેવાના છે. વહેમ છે તમારો કે દામિની બેન એના વગર રહેવા લાગ્યા છે. જેવો એ છોકરાનો ફોટો સામે આવ્યો ને એવા જ દામિની બેન રડવા માંડ્યા હતા, આંખોમાંથી પટપટ પીલુડા પાડતા હતા. તમે કહો છો કે ભૂલી ગયા છે? જો, સીધી એવી વાત છે, દામિની બેન એને ક્યારેય છોડવાના નથી, અને જો એમને નહીં છોડે ને તો નક્કી આપણા ઘરનું પતન થશે જ. એવું કંઈ નહીં થાય. તો પછી હવે શું કરશું? દામિનીને લગ્ન માટે તો મનાવી જ પડશે ને. અને આ માણસને જો તું ઓળખે છે તો આપણે જઈને એને ધમકી આપી આવીએ. ધમકીથી ડરે એવો માણસ નથી. સોનાલી કે દામિની બેન એવા 1-2 કેસ નથી, એવી કેટલી છોકરીઓને ફસાવીને બેઠો છે. આ એનો ધંધો છે કે સારી છોકરીને ફસાવવાની, લગ્નના નામ પર પૈસા પડાવવાના, અને જેવો કે યુઝ થઈ જાય ને એવું ફેંકી દેવાની. કોઈ છોકરી સ્ટ્રોંગ હોય તો જીવી જાણે, અને બાકી છેલ્લે આત્મહત્યા તો કરવાના જ છે કોઈ પણ. જો તમે મારી વાત માનો ને તો હું તમને એક આઈડિયા આપું. આઈડિયા? હા, તો શું કહો છો તમે? તારી વાત વિચારવા જેવી ખરા, એટલે કે માનવી જોઈએ. જો આ એક ટ્રાય કરી લઈએ અને જો પછી એમાં કંઈ નહીં થાય ને તો પછી આપણે ગમે તેમ કરીને કંઈ બીજા શહેરમાં રહેવા જતા રહીશું. ક્યાં બીજા શહેરમાં જવું છે? હજુ પ્લાન કીધો છે, કર્યો નથી ત્યાં. હા હા ઠીક છે, તું કહે એમ હું કરવા માટે તૈયાર છું. અરે વાહ, લાઈફમાં પહેલો દિવસ એવો ઉગ્યો કે હું કહું એમ કરવા તમે તૈયાર થયા છો. હા હવે હા, હવે મજબૂરી છે કહી દો ને. ના પણ સારું પ્લાન વાપર્યો છે. હા, હવે છે ને વધારે વિચારવાની જરૂર નથી, થઈ જશે બધું. અને ભૂલે છો કે દામિની બેન પાસે કઈ વાત ના જવી જોઈએ. હા, હું તો નહીં કહું, તું ના કહેતી. હા હા. હલો. હા દામિની, હા, મેં બધું સેટિંગ કરી રાખ્યું છે. હા, થોડી વારમાં હું ઘરેથી નીકળું છું. ઓકે ડન છે. હા હા, ક્યાં મળવાનું છે? જ્યાં આપણે દરરોજ મળીએ છીએ ત્યાં જ હું આવીને રાહ જોઉં છું. તું ઘરેથી મોકો મળે એટલે ફટાફટ ત્યાં આવી જા. અને સાંભળ, પેલું ઘરેણા અને કેશ પૈસા ને એ બધું. હા હા, મેં બધું લઈ રાખ્યું છે. હા, ઘરેથી જેવી હું નીકળી શકીશ ને એવું તરત જ હું ત્યાં આવીશ. અને થઈ શકે કે હું ફોન ના કરું તો તું મારો ત્યાં વેઇટ કરજે. ઓકે. હા હા, હું ફોન લઈને નહીં આવું, ઠીક છે? ઓકે, નો પ્રોબ્લેમ, પણ પ્લીઝ થોડું. હા, હું નીકળું છું. કોની સાથે વાત કરે છે? તને ના પાડી છતાં પણ તું એની સાથે હજી વાત કરે છે? હા, તારામાં શરમ જેવું કંઈ નથી? એટલી પણ ભાન નથી પડતી કે જે વ્યક્તિને અમે તને કહીએ છીએ કે એની સાથે તારા લગ્ન નથી થાય એમ છતાં પણ એની સાથે વાત શું કામ કરે છે? ભાઈ, તને શું વાંધો છે? કહ્યું ને એકવાર કે હું એને પ્રેમ કરું છું.
શું વાંધો છે? અને પ્રેમ કરે છે તે અમને કહ્યું તો તું કહે એમ અમારે કરવાનું છે? અમે કહીએ એમ તારે નથી કરવાનું? તમે એને કહ્યું કે નહીં કે આપણે એના માટે જે છોકરો જોયો છે એની સાથે લગ્ન કરવાના છે તારે? તને ગમે ન ગમે એ અમારો પ્રશ્ન નથી, પણ તારા લગ્ન એની સાથે જ થશે. નહીં ભાઈ, હું નહીં કરું એની સાથે લગ્ન. દામિની, તારે એની સાથે જ લગ્ન કરવા પડશે. અને હજી હું તને એક વાત કહી દઉં, તું આ જેને પ્રેમ કરે છે ને એ છોકરો પરણેલો છે. અરે એક નંબરનો હલકટ માણસ છે. તારા જેવી તો કેટલી છોકરીઓ જિંદગી બરબાદ કરીને બેઠો છે. બસ ભાઈ, એના વિશે એક શબ્દ નહીં. મને ખબર છે કે તું મારું બ્રેન વોશ કરી રહ્યો છે, એના વિશે મને જણાવી રહ્યો છે. ઓહ, અરે બ્રેઇન વોશ વાળી. આને બ્રેન વોશમાં ખબર પડે છે. હા. અને એ નથી ખબર પડતી કે મમ્મી અને ભાઈ સમજાવે છે, હું માની જાઉં, સાચું કહેતા હશે. અમે તારું બ્રેન વોશ કરવા માંગે છે. અને સાંભળ, અમે વિચારેલું કે હા છોકરો સારો હશે ને તો અમે કરાવી આપશું. એની તપાસ કરતા અમને ખબર પડી કે એ છોકરો પરણેલો છે અને એની જે પત્ની હતી ને એ મીરાની ફ્રેન્ડ હતી. અને આ છોકરો એને રોજ મારતો હતો, દારૂ પીતો હતો, જુગાર અને સટ્ટા રમતો હતો. એમાં એની વહુએ એટલે કે મીરાની ફ્રેન્ડે આત્મહત્યા કરી લીધી. Fine. અને એવા જ છોકરા સાથે તારે લગ્ન કરવા છે અને પ્રેમ કરવો છે. ફાઇન, મને સમજાઈ ગયું કે આ બધું શું ચાલી રહ્યું છે. શું ચાલી રહ્યું છે? ભાભીને મેં ફોટો બતાવ્યો હતો ને, એને છે ને વાતો વાતોમાં મને બોળવી લીધી અને ફોટો જોઈ લીધો અને તમને આવીને એના વિશે ચડાવ્યો હશે કે એ છોકરો નથી સારો. એમ પણ ભાભીથી છે ને મારી ખુશી જોવાતી નથી. ચડાવ્યો નથી, અમને કોઈને ચડાવ્યા નથી. જે સાચી હકીકત હતી ને એ અમને કીધી છે. અને ભાભીને કઈ રીતે ખબર આ બધી હકીકત? એની ફ્રેન્ડ. તમે ચેક કરવા ગયા હતા બા? એટલે નહીં ને? અમને કઈ ધંધો નથી. એ શું કામ આવું કરે? હા, મને શું કામ હેરાન આવું કરવા કરે? માટે નથી જોવાતી મારી ખુશી. ઓહો, તું તો જાણે ભારે ખુશ છો. હા, અમને બતાવ તારી ખુશી. હું જોવા માંગુ છું ખુશી. બતાવ. હું છે ને એની સાથે લગ્ન કરીશ ને એટલે ખુશ જ રહીશ. એ ક્યારેય શક્ય નથી અને એ ક્યારેય થવાનું પણ નથી. તારે એને ભૂલી જવો પડશે. એ માણસ સારો નથી. નો વે. અને હવે નો વે ને ફો વે વાળી સીધી સીધી રહેજે. અને મીરાને એટલે કે તારા ભાઈ ભાભીને તારા લગ્નની ખુશી શું કામ ન હોય? ઉલટાનું સારું કે તે ગોતી લીધો છે ને લગ્ન થઈ જાય એમ છે તો અમારે ગોતવો ન પડે. પણ એના વિશે બધું જાણી ગયા છે કે એ છોકરો કેવો છે અને એટલે ના પાડીએ. રેવા દો ને બા, મને બધી ખબર છે. ભાઈનું તો ચાલો એકવાર હું સમજી, પણ આ ભાભી આ બધી કરતું છે ને ભાભીની જ છે. પણ વાંધો નહીં, હું પણ જોઈ લઈશ કે ભાભી હવે શું કરે છે. એ હા, ભલે ભાભીની કરતું હોય ને તો પણ અમે જે છોકરો ગોત્યો છે ને એની જ સાથે તારા લગ્ન કરવાના છે. અને એ તો શક્ય નથી બા. હવે તને ઘરમાંથી બહાર જ નથી નીકળવા દેવાના. સીધા લગ્ન. તમારાથી થાય ને એ કરી લેજો, બાકી લગ્ન તો હું એની સાથે જ કરીશ. સમજ્યા? જોયું કેટલી જિદ્દી ને કેટલી નફટ ને નાલાયક થઈ ગઈ છે. ધામિની બેન, હા શું છે? તમે પહેલા મને કહો કે તમે કરો છો એ બધું શું છે? શું મજા આવી આવું બધું કરીને? એક મિનિટ, શું કર્યું મેં? ભાઈને ને બાને શું કામ ચડાવ્યા? શું કામ ખોટી ખોટી વાત કરી દેવેન વિશે કે દેવેન નથી સારો, એના લગ્ન થઈ ગયા છે? શું મળ્યું આવું બધું કરીને? દામિની બેન, તમે આ વાતને ન જાણો ને તો વધારે સારું છે. ન જાણું? શું કામ ન જાણું? હવે તો છે ને આ વાત મારે જાણવી જ છે. એવું તો તમારી પાસે શું પ્રૂફ છે? પ્રૂફ દેવા ઉપર આવીશ ને તો તમને પોતાની જાત પર શરમ આવી જશે. પ્રૂફ હોય તો આપો ને તમે. રહેવા દો ને. હું વિચારતી હતી કે મારી ભાભી એટલી સારી કેમ થઈ ગઈ, મારી સાથે એટલા પ્રેમથી સીધી રીતે કેમ વાત કરે છે. પણ હવે મને ખબર પડી કે મારા સંસારમાં મારા જીવનમાં આગ લગાવી હતી ને એટલે એટલા પ્રેમથી વાત કરતા હતા. પ્રેમથી હું વાત કરું છું એમ, અને એ પણ જૂઠું. તમે ખોટું બોલી રહ્યા છો. બધાની આંખમાં ધૂળ નાખી શકો પણ મારી નહીં. અને તમે શું કરો છો? તમે પણ એ જ કર્યું ને મારી સાથે. જો દામિની બેન, છેલ્લી અને પહેલી વખત સમજાવું છું કે અરે નથી સમજવું મારે. તમે સમજી જાઓ ને તો વધારે સારું છે. બસ હવે આજ પછી મારી વચ્ચે ના આવતા ભાભી. આવીશ. વચ્ચે ત્યાં સુધી આવીશ જ્યાં સુધી તમે આ ઘરમાં છો. તમારી જવાબદારી છે અમારા લોકો પર. ભાભી, તમારો છે ને કોઈ હક નથી મારા જીવન પર. મારે શું કરું શું ન કરું. બસ દામિની બેન, હવે તમે તમારી હદ વટાવી રહ્યા છો. પ્રેમથી સમજાતું નથી? નહીં, નથી સમજાતું. ઠીક છે, તમારે જાણવું જ છે ને કે હું શું કામ આવું કરું છું. હા, હું તમને બધા પ્રૂફ આપવા તૈયાર છું, પણ ખોટા પડ્યા તો શું? મને વિશ્વાસ છે, મને દેવેન પર પૂરેપૂરો વિશ્વાસ છે કે હું ખોટી નહીં પડું.
પણ તમે ખોટા પડ્યા ને તો તમારે આ ઘર મૂકીને મારા ભાઈને મૂકીને આ ઘરની બહાર જવું પડશે. હા, હું ખોટી પડીશ ને તો હું આ ઘરને છોડી દઈશ, પણ તમે ખોટા પડ્યા તો શું કરશો? હું ખોટી પડીશ જ નહીં. દામિની બેન, વિશ્વાસ અને ઘમંડ બે વસ્તુ છે ને એ તૂટવા માટે જ બન્યા છે. ન ખબર હોય તો કહી દઉં. અને મને પૂરેપૂરો વિશ્વાસ અને ઘમંડ છે દેવેન ઉપર. મને મારા પ્રેમ પર વિશ્વાસ છે. તો છે ને તૂટવા માટે તૈયાર થઈ જાઓ. હા, તમારો વેમ છે કે મારો વિશ્વાસ તૂટશે. દામિની બેન, સિરિયસલી તમે આવું વિચારો છો કે હું આટલું બધું ખોટું બોલી શકું એમ? હા, મને હેરાન કરવા માટે તમે ગમે ત્યાં સુધી જઈ શકો છો. ઠીક છે, તો પછી એક કામ કરીએ ને, આજે આપણે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખીએ. બોલાવો તમારા ભાઈને, હું તમને પ્રૂફ કરાવવા તૈયાર છું. હા, આજે તો છે ને ફેસલો થઈ જ જાય. કાં તો આ ઘરમાં તમે રહેશો અને કાં તો મારો પ્રેમ. ઠીક છે, તો જઈએ આપણે. હા. લેટ થઈ ગયો યાર, જલ્દી આવ. કેમ આટલું બધું લેટ કરી દીધું? કામ હતું ઘરે થોડું. અને બાકી બધું તું લાવી છો ને? ના કેમ ના? દેવેન, હું તમને જે પૂછું એનો મને સાચે સાચો જવાબ આપશો? શું પૂછવું છે તારે? તારા લગ્ન પહેલા થઈ ગયા છે? લગ્ન? આ તું કેવી વાત કરે છે? તારા લગ્ન થઈ ગયા છે કે નહીં? અરે યાર, મારા લગ્ન કઈ રીતે થઈ જ્યારે હું તને પ્રેમ કરું છું? આપણા લગ્ન બાકી છે. જો દેવેન, જે હોય ને મને સાચે સાચું કહી દેજે. સાચું 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 તો કહું છું. અરે તું જ્યાં સુધી નહીં કરે ત્યાં સુધી મારા લગ્ન નહીં થાય ને. મારા સમ હવે એમાં સમ શું ખાવાના હોય યાર? ખાવા પડશે ને. મારા વિશ્વાસ માટે તમે એક સમ નહીં ખાઈ શકો તારા સમ બસ. કે તમારા લગ્ન નથી થયા? નથી થયા, નથી થયા, લગ્ન નથી થયા. લગ્ન નથી થયા તો પછી સોનાલી કોણ હતી? સોનાલી કોણ? કેમ ભૂલી ગયો કે યાદ કરાવવું પડશે? સોનાલી, અચ્છા, એ તો મારી ફ્રેન્ડ છે. એમ? ફ્રેન્ડ છે તારી? એ છે નહીં, હતી. અને તારા કારણે એણે આત્મહત્યા કરી હતી. હા, તમે શું બોલો છો? નથી યાદ? સોનાલીએ આત્મહત્યા કરી લીધી? દેવેન, આ બધું શું છે? અરે એમ સાચું નહીં બોલે. તારે સાચું કહેવું છે કે નથી કહેવું? હા, અરે મારી બેનને ફસાવે છે. અરે પોતાની જાતને શું સમજે છે કે આ બધી છોકરીઓ તું કે એમ નાચશે? હા, એમની પાસેથી પૈસા પડાવવા છે તારે? હા, આ ધંધો છે ને તારો? અરે દામિની! તને તો હું પોલીસ સ્ટેશનમાં લઈ જઈશ અને એવો માર ખવડાવીશ ને કે કોઈ દિવસ આવા ધંધા તો શું પણ તું બહાર જ નહીં આવી શકે. અરે દામિની, આ શું છે? તું બોલ ને કે આ બધું શું છે? શું કહી રહ્યા છે મારા ભાઈ ભાભી? અરે હવે સાચું સોનાલી કોણ છે? સોનાલી મારી ફ્રેન્ડ હતી, હવે એને આત્મહત્યા કરી લીધી. એ તો મને હવે તું બોલે છે કે હું તને વધારે મારું? અરે પણ મેં સાચું તો કીધું છે. આમાં હું કાંઈ ખોટું નથી બોલતો દામિની. તને નાલાયક, મારી દીકરીને ફસાવી, એની સાથે લગ્ન કર્યા અને એ કરિયાવર ન લાવી શકી અને એના માટે તું એને ત્રાસ આપતો હતો અને છેલ્લે એને મૃત્યુનો આશરો લેવો પડ્યો. એને આત્મહત્યા કરી. એ તો તને યાદ છે ને કે ભૂલી ગયો? દામિની એટલો ત્રાસ આપ્યો હતો કે એ છોકરી ડિપ્રેશનમાં જતી રહી હતી, એ પણ આ ભાઈ સાહેબના કારણે. દામિની, આ બધું ખોટું છે દામિની. અને આ કોણ છે એ પણ કહી દઉં. હા, એ સોનાલીના પપ્પા છે અને એને મીરાએ ફોન કરીને બોલાવી લીધા અહીંયા. હવે શું કેવું છે તારે? હવે તો સાચું બોલ. આ તારો સાસરો આ ઊભો છે. હે, શું સાચો બોલતો હતો? એક જીવતું જાગતું સબૂત મારી સામે છે. શું કામ ને આવું કર્યું? શું કામ ને આવું કર્યું? શું મજા આવી તને મારી ફ્રેન્ડ સાથે રમવાની? મારો ભાઈ, ભાભી બધા સમજાવતા રહ્યા. એક વાત ન માની હું એ લોકોની. તને ફક્ત તારા કારણે.
અરે ભાભી, એક માં બનીને સમજાવ્યું, હું ના સમજી, ફક્ત ને ફક્ત તારા કારણ. અરે શું કમી હતી મારા પ્રેમમાં? શું કમી હતી દેવેન? શું મળ્યું મારી લાગણી સાથે રમીને? હું પૈસા જોઈએ છે તને? બોલ ને, કેટલા પૈસા જોઈએ છે? તારા મોઢા પર પૈસા મારું છું. મારી સાથે જે કર્યું ને એ બીજી કોઈ છોકરી સાથે ના કરતો. બધી મારા જેવી હિંમતવાળી અને સહન કરી શકે ને એવી નથી હોતી. અમુક છોકરીઓ હોય છે જેને પ્રેમમાં દગો મળે ને તો આત્મહત્યા કરી લે છે, ફક્ત ને ફક્ત તારા જેવા છોકરાના લીધે. દામિની બેન, તમે કોને સમજાવો છો? જે માણસ છે જ નહીં, જનાવરની જાતને સમજાવવાના ના હોય, એને છે ને એની ઓકાત બતાવવાની હોય. હું તમને કહેતી હતી ને કે હું સાચું બોલું છું. બેન, તમે મારી દીકરી કરતાં પણ વિશેષ છો. અમારા ઘરની આબરૂ છો તમે. તમે જ સમજો ને કે હું તમને આવું ખોટું શું કામ બોલું. સાચી વાત છે. એક છોકરાના લીધે, અને એ પણ આના જેવા છોકરાના લીધે મારી ફેમિલીને, મારું ઘર પરિવાર, મારા ભાઈની ઇજ્જત બધું જ મૂકીને હું તારી સાથે ભાગવા માટે તૈયાર હતી. ભાઈ, આઈ એમ સોરી. મેં આપણા જ ઘરમાં ચોરી કરી, દાગીના અને પૈસા ચોર્યા, ફક્ત ને ફક્ત આની સાથે રહેવા માટે. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, બહુ મોટી ભૂલ. ઘરના વડીલો કહે ને એમ તારે કરવાનું હોય, એનું માન રાખવાનું હોય. એ કોઈ દિવસ આપણા ખરાબ માટે નથી કહેતા. અને જે ઘરમાં વડીલોનું કયું નથી થતું ને ત્યાં એના સંતાનોને અંતે પસ્તાવવું જ પડે છે. અને તું એ જ પગલું ભરવા જતી હતી. સાચી વાત છે. આ તો ઈશ્વરની એટલી મહેરબાની હતી કે સાચા સમય પર મને બધી વાતની ખબર પડી ગઈ. નહીં તો મારી હાલત પણ તમારી દીકરી જેવી જ થાત ને. નહીં દામિની, મને 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 માફ કરી દે. હું આ રૂપિયાની લાલચમાં આવી ગયો હતો, અને તમે પણ મારા લીધે તમારી દીકરીએ જીવ ગુમાવ્યો હતો. મને માફ કરી દો, અને આજ પછી હું આવું ક્યારે નહીં કરું. કરીશ તો તું ત્યારે ને જ્યારે બહાર રહીશ. તું હવે જેલના સળિયા ગણીશ. સોનાલી બેનની આત્મહત્યા પાછળનું કારણ તું છે. અને મારી નણંદ, તને શું લાગે છે તું એને આમ તરછોડીને જતો રહીશ ને અમે તને જવા દેશું એમ? ના, તને આ બધી વાતની સજા મળશે. હું સાચા દિલથી દામિની સાથે લગ્ન કરવા માંગુ છું. ઓહ, સાચા દિલવાળી, હવે તારી બકવાસ બંધ કર, નહીં તો એટલો મારીશ ને. ભાઈ, રેવા દે. આની સાથે બોલવાનો કોઈ મતલબ નથી. અને પોલીસ સ્ટેશન લઈ જાઓ. હા, અને પોલીસ સ્ટેશન લઈ જાઓ. અને જો જેલના સળિયા ગણશે ને તો જ મારી દીકરીના આત્માને શાંતિ મળશે. ચલો દામિની બેન. દામિની, દામિની, આને તો પોલીસ સ્ટેશન જ લઈ જવા પડશે. હા, ચાલો.